આદિવાસી સમાજના નેતા એટલે કે ભાઈ ચૈતર વસાવાને લઈને આજના સૌથી મોટા સમાચાર। જી આ મિત્રો, વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે 2023નો કોઈ એક કેસ હતો જેની અંદર ચૈતર વસાવા અને બીજા 5 થી 6 વ્યક્તિ, આમ કુલ 8 થી 9 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા બાદ તેમને મિત્રો એક મોટી સજા આપવામાં આવી છે, એટલે કે 9 વર્ષ તેઓ જેલની અંદર રહેશે। હવે આની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા અને તેમની પત્ની પણ સાથે છે, એટલે કે પતિ પત્ની જેલની અંદર અને સાથે બીજા 6 થી 7 લોકો, આમ કરીને 8 થી 9 લોકો હાલમાં જેલની અંદર છે। તો આખરેકાર મિત્રો હવે સૌથી મોટા સમાચાર અને ચૈતર વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજ મેદાને। જી આ મિત્રો, આદિવાસી સમાજનો પાવર જોઈ અને ખરેખર તમે ચોંકી જશો અને આખરેકાર હવે ચૈતર વસાવા શું જેલની બહાર આવી શકે છે? તો મિત્રો એનો પણ એક સરસ મજાનો જવાબ છે। તો એક સારા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવાને લઈને, તો ખાસ કરીને છેલ્લે સુધી જોજો। અને જેલની અંદર છૂટવાના પણ એક સમાચાર છે, તો વિડીયોને બને તો છેલ્લે સુધી જોજો, લાઈક કરી સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે મિત્રો હાલમાં તમને ખબર છે કે આદિવાસી સમાજ બહુ જ નારાજ છે, કારણ કે તેમના નેતા અને ખેડૂતના નેતા એટલે કે ચૈતર વસાવાને 9 વર્ષની સજા થઈ છે જેલની અંદર રહેવાની, અને સાથે તેમના પત્ની પણ ગયા છે। હવે મિત્રો તેમને છોડાવવા માટે આંદોલન અને એક મોટી રેલી કાઢવામાં આવી છે આદિવાસી સમાજ દ્વારા। અને ખરેખર આ આદિવાસી સમાજનો તમે જ્યારે પાવર જોશો એટલે તમે પણ કહેશો કે ખરેખર એકતા આવી હોવી જોઈએ। અહીંયા તમે વિડીયોની અંદર જોઈ શકો છો આદિવાસી સમાજનો પાવર, કે ખરેખર કેટલા લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, તેમને સપોર્ટ કરે છે અને આજે પણ લોકો ચૈતર વસાવાને પસંદ કરે છે। હવે મિત્રો આ બધું તો તમે જોઈ લીધું। હવે આખરેકાર વાત કરીએ કે શું ચૈતરભાઈ વસાવાને જેલની અંદરથી આવવાના કોઈ મોટા અને સારા સમાચાર છે? તો મિત્રો જે કોર્ટ છે, આઈ થિંક હાઈકોર્ટ આવે, જે સૌથી ઉપરની કોર્ટ છે, તે તેમને રાહત આપી શકે છે। અને જો કોઈ જામીન મંજૂર થાય અને ચૈતર વસાવા નિર્દોષ સાબિત થાય તો ચૈતર વસાવાને છૂટવાના ચાન્સીસ વધારે છે। બાકી તમારું શું કહેવું થાય છે? તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો કે નહીં? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। આ વિડીયો છે ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે બનાવવામાં આવેલો છે, તો તેની ખાસ નોંધ લેવી। અને હવે તમે આ વિડીયો જોઈ લો કે ચૈતર વસાવાના સપોર્ટમાં, તેમની સમર્થનમાં ખરેખર ગુજરાતના કેટલાય લોકો આવ્યા છે। મોટા મોટા નેતા ગોપાલભાઈ ઇટાલિયા છે, પછી કેજરીવાલ છે, તેઓ પણ મેદાને ઉતર્યા છે અને આખરેકાર ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા છે। અને એક દુઃખ સમાચાર તમને ખબર હશે કે ચૈતર વસાવાએ ધારાસભ્યનું પદ ગુમાવી દીધું છે, આવું જાણવા મળ્યું છે। હવે આખરેકાર ગુજરાતની નાનામાં નાની અથવા તો ચૈતર વસાવાને લઈને કોઈ પણ અપડેટ આવે તો આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે। સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।